સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ છે। ઝી 24 કલાક સાથે વડોદરા કોંગ્રેસના પ્રમુખની ખાસ વાત। વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની ખાસ વાત। કોંગ્રેસ 50% બેઠકો પર યુવા ઉમેદવારને ટિકિટ આપશે। કોંગ્રેસની પ્રથમ યાદીમાં 50% યુવા ઉમેદવારો। કોંગ્રેસ 76માંથી 40 બેઠકો ચૂંટણીમાં જીતશે તેવો દાવો કર્યો છે। વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ડંકો વાગી ગયો છે અને કોર્પોરેશનમાં તો વડોદરા શહેર કોંગ્રેસે 18 જેટલા ઉમેદવારો ડિક્લેર પણ કરી દીધા છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજભાઈ જોશી છે, તેમની સાથે વાત કરીશું। ઋત્વિજભાઈ, શું કહેશો? જે રીતના ઉમેદવારો જાહેર થયા છે, જોઈએ તો 50% યંગસ્ટર્સ પર તમે પસંદગી ઉતારી છે, કેમ યંગસ્ટર્સને ટિકિટ આપવામાં આવી રહી છે? તો શું સ્ટ્રેટેજી છે કોંગ્રેસની? જેવી રીતે કોર્પોરેશનની ચૂંટણી હોય તો વડોદરા હોય, ગુજરાત હોય કે ભારત દેશ, આજે યુવાઓનું મહત્ત્વ બધી જગ્યાએ છે। અમારા નેતા રાહુલજી ગાંધી તમે જુઓ, એક યુવા નેતા છે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અને શહેર પ્રમુખ તરીકે અમને પણ જે જવાબદારી યુવા તરીકે મળી છે, ત્યારે ચોક્કસ અમે એવું નક્કી કર્યું છે કે જે ઉમેદવારો છે એમાં 50% તો યુવાઓ હોવા જ જોઈએ। તો પહેલી જે 18 સીટો જાહેર કરી છે એમાં લગભગ 9 ઉમેદવારો એવા છે જે બિલો 40 છે, અને બીજામાં અમે વડીલોને પણ રાખ્યા છે। એટલે એવું કહેવાય ને કે ભાઈ કોમ્બિનેશન બનાવ્યું છે કે વડીલોનો હોશ અને યુવાઓનો જોશ, એ કોમ્બિનેશન કરીને અમે પ્રજા વચ્ચે જવા માંગીએ છીએ।